મણવર શરદકુમાર ડાયાભાઈનું તારીખ 15 ઓગસ્ટ 2025ના રોજ અવસાન થયેલ. તેમની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ તારીખ 18 ઓગસ્ટ 2025ના રોજ રાખવામાં આવેલ, જેમાં તેમના પરિવાર તથા સગાવાલા તેમજ મિત્ર મંડળ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ, જેમાં તેમના પરિવારના સભ્યો ધર્મપત્ની મનીષાબેન ભરતભાઈ મણવર, પુત્રી ભૂમિકા, પુત્ર યશકુમાર, માતા પિતા ડાયાભાઈ લક્ષ્મીબેન, કાકા કાકી મનસુખભાઈ શીલાબેન, નાનુભાઈ દિવ્યાબેન, નાનુભાઈ સાગર, દીકરી જમાઈ સોનલબેન ચંદુભાઈ, પિન્ટુબેન મુકેશભાઈ, ભાવનાબેન ભરતભાઈ, મધુબેન કેતનભાઈ, પૂજાબેન નેહાબેન, પ્રવક્તા શ્રી પિયુષભાઈ બોરીચા અને શ્રી ભાણજીભાઈ રાબડિયા ના સહુને જય ભીમ. નમો બુદ્ધાય. આસપાસ સમય થઈ ગયો છતાં પણ વીર મેઘમાયાને આજે પણ આપણે યાદ કરીએ છીએ. શા માટે? તો કે એને પરમાર્થનું કાર્ય થયું. તો આ જે સેન્ટર પોઈન્ટની જે વાત છે, જે ચક્કીની ખીલો જે છે, ખીલાને અડીને જીવન જીવવાની જે વાત છે, એ જીવન જીવતા દરેક માનવીએ ખૂબ ખૂબ જરૂરી છે. પરંતુ આપણે જ્યારે આવો કોઈ દુઃખદ બનાવ બને છે ત્યારે થોડીક વાર આપણું મન છે એ વિચારમાં પડે, પાછું આપણે બધું ભૂલી જાય છે. એનો એક પ્રસંગ એક નાની વાત દ્વારા ચક્કી ચાલે છે. ચક્કી જોઈ અને કબીરને રોવું આવે છે કે આની અંદર જે દાણો જાય છે પીસાઈ જાય છે, કાંઈ વસ્તુ નથી. તો એ પ્રમાણે આ જે સંસાર છે, આ સંસારની અંદર એક ચક્ર ફરી રહ્યું છે ને જે કોઈ જીવો છે એ આપણે કંઈક દાણા સમાન છીએ. કે આ જે જીવન ચક્ર છે એની ચક્કીની અંદર જ્યારે આપણે લોકો આવીએ છીએ ત્યારે આપણે પીસાઈ જઈએ છીએ, બચતા નથી. પણ એના જે શિષ્ય, એના દીકરા કે જેની વાત લઈ અને કબીર સાહેબ પછી જેને નામ કર્યું એવા કમાલદાસ કહે છે કે ચાકી ચાકી સબ કહે, કીલી ના કહે કોઈ, જો કીલી એકાબીજાને મળી શક્યા. મતલબ કે બધું મારું છે ને હું બધાનો છું, તો કોઈ બીજો પ્રશ્ન રહેતો નથી. જ્યારે સામાન્ય લોકો, સામાન્ય માણસ આ જીવન તારા મારામાં, મારું, અહમ, ક્રોધ, મોહ, માયા, આની અંદર સામાન્ય માણસો જકડાય અને પીસાતા રહી છે. જેના માટે મહાપુરુષોએ ખૂબ સરસ વાત કરી છે. જિલ્લા લેવલ તો આ જે પંચોની જે વાત છે, એટલા માટે આપણે ધર્મ માટે અનેક જગ્યાએ ભટકીએ છીએ, પરંતુ આપણને એનો કોઈ સાર મળતો નથી. માટે કબીર સાહેબે આધ્યાત્મિકતાની વાત કહી, તથાગત બુદ્ધે કહી. માટે તથાગત બુદ્ધે એ સમયે એના ભિક્ષુગણને કીધું કે ચરત ભિક્ષવે ચારિકમ બહુજન હિતાય બહુજન સુખાય લોકાનું કંપાય અંતાનું હતાય આદિ કલ્યાણ મધ્ય કલ્યાણ અંત કલ્યાણ. હે મારા ભિક્ષુગણ, તમે લોકોના હિતની વાત કરો, લોકોના સુખની વાત કરો, લોકોના કલ્યાણની વાત કરો. કેવું હિત અને કેવું કલ્યાણ? તો કે જે પ્રથમ પણ કલ્યાણ હોય, મધ્યમાં પણ કલ્યાણ હોય અને અંતમાં પણ કલ્યાણ હોય, તમે એવી જઈને વાત કરો. એટલે બધાના ભિક્ષુ એ જે લોકો વચ્ચે જઈને જે વાત કરે છે એના દ્વારા લોકો પ્રમાણે તમે જે જીવન જીવો છો કે ચાલો છો એને કહેવામાં આવ્યું છે બુદ્ધમ શરણમ ગચ્છામિ, જેમાં પ્રેમ, મૈત્રી, કરુણા જે ભાવના છે. બાકી ખાલી દીપ પ્રાગટ્ય કરી અને બુદ્ધની સામે શરણ થઈ જવું એ કોઈ બુદ્ધનો માર્ગ નથી. પણ સાચું બુદ્ધમ શરણમ ગચ્છામિ એ છે કે જે બુદ્ધે એના જે વિચારો સમાજમાં જે લોકો સુધી દ્વિતીયમ્પિ બુદ્ધમ શરણમ ગચ્છામિ દ્વિતીયમ્પિ ધમ્મં શરણમ ગચ્છામિ બુદ્ધમ શરણમ ગચ્છામિ દ્વિતીયમ્પિ ધમ્મં શરણમ ગચ્છામિ દ્વિતીયમ્પિ ધમ્મં શરણમ ગચ્છામિ. તો તમામ લોકોએ બે હાથ અને આંખો બંધ, બે હાથ જોડી આંખો બંધ કરી અને શાંતિથી બેસવું.
જેને ત્રિશરણ અને પંચ જીવન છે આપણું કેવી રીતે જીવી જવું એ જ સાચું સંતો મહાપુરુષો પાસેથી આપણે શીખવા જેવું છે. તો કાર્યક્રમની શરૂઆતમાં આગળ વધતા આપણે ત્રિશરણ અને પંચ બાકી ખાલી આંખો બંધ કરી અને આપણે શાંતિથી બેસવું જોઈએ. અંદર વાતો ના કરે, ફોન આવે તો જરાક બહાર વહી જતો, પણ અહીંયા ડિસ્ટર્બ ના કરે. બધા બે હાથ જોડી આંખો બંધ કરી આપણે ત્રિશરણ પંચી લઈએ. જય જય. દીકરી સોનલબેન મોહ માયાએ કોઈ દીકરો નહીં. તો હું તને આ જ વાત સમજાવવા માંગુ છું. જે વાત આ 7 દિવસની ખબર પડી એ વાત વર્ષો ક્યાં જાણીને બેઠો છું. શું ફરક પડવાનો? 7 કલાક પછી મળીએ, 7 દિવસ પછી જઈએ, 7 મહિના પછી જઈએ, 7 વર્ષ પછી જઈએ કે 70 વર્ષ પછી જઈએ, જવાનું તો તમામને છે. પણ એક દિવસ આ પૃથ્વી છોડી, આ દુનિયા છોડી, આ સંસાર છોડી અને આપણે વયું જવાનું છે. એ વાત જ્યારે આપણે યાદ રાખીએ તો આપણું જે જીવન છે એ કેવું જીવવું, કેમ જીવવું એની આપણને ભાન આવે. જ્યારે આપણને પ્રતીત થાય કે આપણે કાયમી અહીંયા નથી રહેવાના, આપણે આ સંસાર છોડીને જવાનું છે, સૌ કોઈ વયા ગયા છે, આપણે પણ જવાનું છે, ત્યારે એ દ્રષ્ટિથી જ્યારે આપણે જીવન જીવવા લાગીએ ત્યારે આપણું જીવન છે એ સત્ય, સાચું, ડર વગરનું, મોહ વગરનું, લોભ વગરનું થઈ ગયું. એ સ્વાભાવિક પ્રક્રિયા છે. કારણ કે વિરહની વેદના જેના પરિવારમાંથી કોઈ જીવ હોય એ લોકો જાણતા હોય છે. પરંતુ મૃત્યુ એ એક સનાતન ઘટના છે, એક સનાતન સત્ય છે કે જેનાથી કોઈ બચી નથી શકવાનું. નાનું હોય કે મોટું હોય, કોઈ પણ આ ઘટનાક્રમથી બચી નથી શકતું. એટલે કહેવામાં આવે છે કે કઠણ લોક છે આ કાળની મરણ મોટેનો વાત. કંઈક રાજા ને કંઈક રાજાઓ બાજુ પાછળ ગયો છે, જવા દો બસ. બોલ નાખો મનસુખભાઈ. કૃપાજળી બંદરે ઈ વૈશા સરસ દેવતા મનસુખભાઈ અમારા ખૂબ સેવા કરી, ખૂબ આનંદ સમાન સેવામાં કરી, આપણે માણસ જ્યાં ના હોય બધા છે. જવા દો ખૂબ બસ. હાલે તમે ચડાવી દો. અને કાકા મિત્ર હરેશભાઈ અને વત્સાબેન પણ આવે આમ પગે લાગે.
હાલો ગુરુવારે તો પગે લાગે. હજી હાલ છે ભલે જાય. હાલકા બે જોયા બાજુ માત્ર લાવે મને ગાંઠ વાળી. ભાઈ મનોજભાઈ અને દિવ્યાબેન પણ આવે, શરદભાઈના નાના ભાઈ છે. Nantika. શેખ સંન્યાસીને આમાં નિજનો ગુરુ કોણ? આ વાત દ્વારા રામદેવપીર મહારાજ શું કહેવા માંગે છે? આ વાત દ્વારા રામદેવપીરજી મહારાજ કહેવા માંગે છે કે કોઈ પૂરા પંડિત હોય, કોઈ શેખ સંન્યાસી હોય તો એને પૂછવું જોઈએ કે આની અંદર નિજનો ગુરુ કોણ છે. એ વાત દ્વારા રામદેવપીરજી મહારાજ બ્રાહ્મણી વિચાર કર્યો કે હું કેટલાકને આપી શકું. જ્યારે અમે સમાજની અંદર જે સમાજને જાગૃત કરવાનું આંદોલન છે, સમાજને જે જોડવાનું વાત આંદોલન છે, ત્યાં અમે જઈએ ને એટલે ઘણા લોકો અમને કહે અમે સમાજના યુવાનોને શિક્ષણમાં આપીએ છીએ. ત્યારે મને એના ઉપર હસવું આવે. પાછળ ત્યાં બાબા સાહેબનો મોટો ફોટો હોય, કેટલી બધી તો પુસ્તકો હોય.
હા બસ કાંટા કેમ ભારતીબેન ભારતી હાલ ભૈયા ભાઈ હાલ આ બેન દઈ દે આ ભાવન દઈ દે આ ભાવન દઈ દે ત્યાં ઉભી રહે એટલે બધાને દેવાય રતનબેન જયાબેન મૂર્તિભાઈ ઇન્દુબેન ભાનુબેન સેજલબેન શાંતાબેન વિલાભાઈ રમાબેન રમણીકભાઈ ઝીણીબેન કાનાભાઈ લાભુબેન કાંતિભાઈ ભાનુબેન મનસુખભાઈ પલકબેન ચંદુભાઈ શારદાબેન ચન્નાભાઈ શારદાબેન ચન્નાભાઈ રવીનાબેન ગોવિંદભાઈ રવીનાબેન ગોવિંદભાઈ દરેક લોકો એનો ખૂબ આદર ભાવ કરતા હોય છે. એક દિવસ મારા જેવો એક યુવાન કે જે સંત પાસે જાય છે તેને વિચાર આવે છે કે આ સંત છે સાદા સીધા સરળ દેખાય છે પણ ખરેખર એવા છે એમ એના મનમાં હું આવતું હતું કોને ખબર. એટલે એ સંતને પ્રશ્ન પૂછી લે ડરતા ડરતા કે મહાત્મા એક વાત કહું, મારે એક પ્રશ્ન તમને પૂછવો હતો. તો પૂછને તો કે મારે તમને એ પૂછવું તમે જેવા સીધા સાદા સરળ દેખાવ છો શું વાસ્તવમાં પણ તમારા જે તમે જો તમારા વિચારો છે તમારું જે જીવન છે એવું છે એવો પ્રશ્ન પૂછી લઈશું. એટલે સંત છે એનો જવાબ આપવાને બદલે ડાયરેક્ટ એને એમ કહે છે કે હું તને વાત કરતા ભૂલી ગયો પહેલાં સાંભળ્યું છે. કાલે જ્યારે તું મારી પાસે આવ્યો ત્યારે મેં તારા હસ્તની રેખાઓ જોઈ, મેં તારા કપાળ પર રહેલી રેખાઓ જોઈ. મને એવું પ્રતીત થયું કે તારું જીવન છે હવે ટૂંકું છે, 7 દિવસની અંદર તારું મૃત્યુ નજીક છે અને તું આ જીવન છોડી અને મૃત્યુ લોકમાં વયો જવાનો છો. ખાલી આટલી વાત કરે છે અને પાછું કહે છે ઘાત હું પૂછતો હતો. ત્યારે એ જે યુવાન છે એ વાત પૂછવાની ભૂલી જાય છે, જવાબ સાંભળવાનું ભૂલી જાય છે અને માંડ માંડ કરી પગથિયા ઉતરે. એને ડર બેસી જાય છે કે 7 દિવસ પછી નથી રહેવાનું. એટલે જ્યારે એના ઘરે પહોંચે છે, ઘરે જઈને પથારીમાં પડે છે, 1 દિવસ 2 દિવસ 3 દિવસ એમ કરતા કરતા 7 દિવસ વીતે છે અને 7મા દિવસે સાવ મરણ પથારીએ હોય છે. લોકો પણ જીવ જવું હોય છે, લોકો પણ બધા આવી જાય છે એના સગા વાલા કુટુંબીજનો. કારણ કે એને જે ડર બેસી ગયો હોય છે મૃત્યુ,
પછી એ 7મા દિવસે મહાત્મા આવે કે મેં તને જે પ્રશ્ન પૂછ્યો તો એનો તે જવાબ સાંભળ્યો નહીં. તો કે મહાત્મા હવે મારે કાંઈ જીવન આજે છેલ્લો દિવસ તમે જે પ્રમાણે કહ્યું હતું, મને હવે શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે, હું જાજુ બોલી શકું એમ પણ નથી. ત્યારે મહાત્મા કહે છે કે ના, મારે તને પ્રશ્ન પૂછવો જોઈએ, શું આ 7 દિવસની અંદર તને કોઈ ખરાબ વિચાર આવ્યો? શું આ 7 દિવસની અંદર કોઈ તને મોહ માયા લોભ લાલચ કે કાંઈ જેતો? ત્યારે એ યુવાન કહે છે કે અત્યારે હું મરણ સૈયા પર છું, તમે મને આવા શું પ્રશ્ન પૂછી રહ્યા છો? એટલે મહાત્મા કહે છે કે તને એવું લાગ્યું કે જે મરણ સૈયા પર હોય એને હવે શું ભંડાર ભેગા કરી કરવું? ત્યારે મહાત્મા એને જવાબ આપે છે કે તારું જીવન એ મારા હાથમાં નથી, હું કોઈ જ્યોતિષી નથી, પણ મારી વાત ડાયરેક્ટ તારા મન ઉપર અસર કરી હતી અને એ વાત ખાલી તને ખબર પડી કે તું 7 દિવસ પછી મૃત્યુ પામવાનું છો, તો તારી હાલત આ થઈ ગઈ અને 7 દિવસની અંદર તને એક હિનાબેન પ્રવીણભાઈ